યુનિયન મંત્રી મનસુખ માંડવિયા દ્વારા અનૌપચારિક ક્ષેત્રના કામદારો માટે ફોર્મલાઇઝેશન અને સામાજિક સુરક્ષા કવરેજ પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. યુનિયન મંત્રી શ્રમ અને રોજગાર ડોક્ટર મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં અનૌપચારિક ક્ષેત્રના કામદારો માટે ફોર્મલાઇઝેશન અને સામાજિક સુરક્ષા કવરેજ પડકારો અને નવીનતાઓ પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું. યશોભૂમિ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સપો સેન્ટરમાં યોજાયેલ આ 2 દિવસીય સેમિનારનું આયોજન શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કર્મચારી રાજ્ય વીમા નિગમ અને આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંસ્થા સાથે મળીને કરવામાં આવ્યું છે. આ સેમિનારનો હેતુ અનૌપચારિક ક્ષેત્રના કામદારો દ્વારા સામનો કરાયેલા પડકારો ઉકેલવા અને તેમને સામાજિક સુરક્ષા કવરેજ વિસ્તૃત કરવા માટે નવીન ઉકેલો શોધવાનો છે. 150થી વધુ ભાગ લેનારાઓ, જેમાં નીતિ નિર્માતાઓ, સામાજિક સુરક્ષા વહીવટકર્તાઓ અને એશિયા પ્રશાંત ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટમાં આંતરદૃષ્ટિ અને વ્યૂહરચનાઓ શેર કરવા માટે એક મંચ પૂરો પાડે છે. ચર્ચાઓમાં અનૌપચારિક કામદારોના ફોર્મલાઇઝેશન અને પ્રોત્સાહન આપવા માટેના માર્ગો અને વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી તેઓને ઔપચારિક રોજગારના લાભો અને સુરક્ષાઓ મળી શકે. સેમિનારમાં નબળા કામદારો માટે સામાજિક સુરક્ષા કવરેજ વધારવાના માર્ગો શોધવામાં આવશે, જેમાં ડિજિટલ ઉકેલો અને સંચાર વ્યૂહરચનાઓનો સમાવેશ થાય છે. ચર્ચાઓમાં કાર્યસ્થળમાં લિંગ સમાનતા પ્રોત્સાહિત કરવા અને મહિલાઓને સશક્ત બનાવવા માટે સામાજિક સુરક્ષા વિસ્તૃત કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. સેમિનારમાં વર્લ્ડ બેંક, યુનાઇટેડ નેશન્સ, આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા અને યુએન વુમન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ નિષ્ણાતોની ભાગીદારી છે. ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તેમજ નોકરીદાતાઓ અને કામદારોના સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજરી આપી રહ્યા છે.